ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનું હંગામી કેલેન્ડર જાહેર થયું છે। 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે અને 20 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે। બજેટ સત્ર દરમિયાન સરકારી વિધેયક માટે 4 બેઠક થશે તેમજ રાજ્યપાલના સંબોધન અંગે 3 બેઠક થશે તેમજ પૂરક માંગણીઓ અંગે ચર્ચા અને મતદાન માટે 2 બેઠક મળશે। બજેટ સત્ર અગાઉ 18 તારીખના રોજ સત્તા પક્ષની બેઠક મળશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિતના તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે। જો વાત કરવામાં આવે તો આ વિધાનસભા સત્ર દરમિયાન સરકારી વિધેયકો, બિનસરકારી વિધેયકો અને પૂરક માંગણીઓ ઉપર ચર્ચા પણ કરવામાં આવશે। 19 ફેબ્રુઆરીથી શરૂ થયેલ આ બજેટ સત્ર 27 માર્ચ સુધી ચાલશે। આ જે છે પ્રાથમિક માહિતી છે। હજુ વિધાનસભાના કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળશે, તેની અંદર પણ કામકાજ જે છે તેના દિવસોની નક્કી કરવામાં આવશે। તે પહેલાં જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય દળની બેઠક 18 ફેબ્રુઆરીના રોજ મળશે તેમજ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય દળોની પણ બેઠક મળશે, સાથે જ અન્ય પક્ષના જે ધારાસભ્યો છે તેઓની પણ બેઠક મળશે। જે બેઠકો આગામી વિધાનસભાનું સત્ર છે તેની અંદર કરવામાં આવેલી કામગીરીને અને કામગીરી કઈ રીતે યોગ્ય વધુ સારી રીતે પોતાનો જવાબ રજૂ કરી શકે, પોતાનો પ્રસ્તાવ રજૂ કરી શકે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। દુર્ગેશ મહેતા, દૂરદર્શન ન્યૂઝ, ગાંધીનગર।